આપ જાણો છો કે ચાલુ ગત વર્ષે જે વડોદરા શહેરની અંદર જે પૂર આવ્યું એમાં ખાસ કરીને ભોરો વિસ્તારમાંથી જે નીચાણવાળા ભાગો છે ગામોમાં છે એમાંથી જે પાણી શહેરમાં ઘૂસ્યું એના કારણે જે આ વખતે નક્કી કરવામાં આવેલું છે કે ભોરો વિસ્તારની જે કાંસો છે તેને પોળી કરવામાં આવે એની સફાઈ કરવામાં આવે તેના ભાગરૂપે ભોરો વિસ્તારની નાની મોટી તમામ કાંસો તળાવોને જે વડતુથી મળે તમામ કાંસો છે એની સફાઈ અને વાઇડનિંગ કરવાની કામગીરી ચાલુ રહી છે. એના માટે મોટા પ્રમાણમાં મશીનરી આવ્યા જેસીબી ડમ્પર પોકલેન મશીનની કામગીરી કરવામાં આવી રહી છે અને ઓછામાં ઓછો આગે કામગીરી કરવાનો સમય 2 મહિના જેટલો અંદાજવામાં આવેલો છે. તેમ છતાં કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે પ્રયત્ન કરવામાં આવશે. તો સાહેબ દિવસો પસાર થઈ રહ્યા છે, કેટલા મહિનાની અંદર કામગીરી ચોક્કસથી 2 મહિના જેટલો સમય અંદાજવામાં આવ્યો છે. તેમ છતાં ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેવી કોશિશ કરવામાં હાલમાં કઈ કઈ જગ્યાએ કામગીરી ચાલુ છે? હાલમાં આ જે રાજવા ચોકડીથી માંડીને રાજવા રોડની સમાંતર પહેલ વિકાસ સિકંદરપુરા ગામથી અંગન તક્ષ તરફની કામગીરી, લક્ષ્મી સ્ટુડિયોની પાછળની કામગીરી જે ઘાસ છે તેની કામગીરી ચાલી રહી છે.